અમરેલીના જાફરાબાદના લાપતા માછીમારો પૈકી બેના મૃતદેહ મળ્યા. કોસ્ટગાર્ડ સહિતની ટીમ 3 દિવસથી લાપતા ખલાસીની શોધખોળ કરી રહી છે. શોધખોળ દરમિયાન 2 ખલાસીઓના મૃતદેહ મળ્યા છે. દિનેશ બારૈયા અને વિનોદ બારૈયાનો મૃતદેહ જાફરાબાદ હોસ્પિટલ લવાયો. ધારાસભ્ય હીરા સોલંકી પણ જાફરાબાદ હોસ્પિટલ પહોંચ્યા હતા. જિલ્લા પોલીસ વડા સંજય ઘરાત પ્રાંત અધિકારી પણ હોસ્પિટલે પહોંચ્યા. હજુ પણ 9 ખલાસીઓની શોધખોળ ચાલી રહી છે. જિલ્લાના જાફરાબાદના અરબી સમુદ્રની અંદર હવામાન ખરાબ હોવાને કારણે દરિયાની અંદર 3 બોટો ડૂબી હતી. તેમાં 2 જાફરાબાદની બોટ હતી ને 1 રાજપરાની બોટ હતી. ત્યારે 3 બોટની અંદર 28 જેટલા માછીમારો સવાર હતા. ત્યારે અન્ય બોટ દ્વારા 17 જેટલા માછીમારોનું રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. પરંતુ 11 જેટલા માછીમારો દરિયામાં લાપતા હતા. જોકે 5 દિવસથી સતત કોસ્ટગાર્ડની ટીમ અને અલગ અલગ ટીમો દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોસ્ટગાર્ડની ટીમને 2 મૃતદેહ મળ્યા છે. હાલ બંને મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલ ખાતે લઈ લાવવામાં આવ્યા છે. ત્યારે જિલ્લા પોલીસ વડા સંજય ઘરાત, આ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી, ડીવાયએસપી સહિત પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ પણ હાલ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યા છે. અને હોસ્પિટલે હાલ બંને વિનોદ બારિયા અને દિનેશ બારિયા બંનેના મૃતદેહ મળી આવતા હાલ અત્યારે તેમની પીએમ કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે જે પ્રમાણે જે લાપતા થયા છે માછીમારો, તેમના પરિવાર ઉપર એક આપ ફાટ્યું છે. ત્યારે પરિવાર પણ હજુ આશાઓ રાખીને બેઠા છે કે તેમના વાલસોયા જે દીકરા હોય કે પુત્ર હોય તે સુરક્ષિત પરત આવે તેવી પણ આશાઓ રાખીને પરિવાર બેઠા છે. ત્યારે કમનસીબે આજે બંને માછીમારોના મૃતદેહ મળ્યા છે. ત્યારે માછીમારી કરતા લોકોમાં પણ હવે એક મોટું દુઃખ સામે આવ્યું છે. હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી. જાફરાબાદમાં એક દુઃખદ ઘટના બની હતી, જેનામાં 11 જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા. કોસ્ટગાર્ડની મદદથી એમનામાંથી જે 2 ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે. આ ડેડ બોડીઓને CSC ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને ડેડ બોડીનું આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે. ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જે રિલેટિવ્સ છે એમને આ ડેડ બોડીઓ સુપરત કરવામાં આવશે.